જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ દયા શિવલોકમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ હનુમાનગાળા. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીં ચેકપોસ્ટ પણ આવે છે, જ્યાં આપણે આપણા વાહનનું એડ્રેસ સરનામું લખી પછી જ આપણે અંદર એન્ટર થવાનું. તમે જોઈ શકો છો હનુમાનગાળા ગીર. આપણે આશ્રમ પહોંચી ગયા છીએ. તો હવે આપણે અહીંથી દાદાના દર્શન કરવા પગપાળા જવું પડે છે. આપણે વાહન જેલ તમે 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને આવો તો અહીં જ પાર્કિંગ કરવાનું. દાદાનું મંદિર પહાડો વચ્ચે આવેલું છે. તો આપણે અહીંથી ચાલીને દાદાના દર્શન કરવા જઈશું. તો આપણે હનુમાનગાળા ખાંભા તાલુકામાં આવેલું છે. સુંદર અને હરિયાળી ગીરની વચ્ચે, જે ખાંભાથી 18 કિલોમીટરના અંતરે થાય છે અને ઉનાથી 40 કિલોમીટર. બહુ સુંદર જગ્યા છે. દિવાળીના તહેવારોમાં હજારોની સંખ્યામાં માણસો અહીં રોજ દાદાના દર્શનનો લાભ લે છે. અહીં નદી, ઝરણા, કુદરતી સૌંદર્યની વચ્ચે દાદાનું મંદિર આવેલું છે. તો આપણે અહીં કાળ ભૈરવ દાદાના દર્શન કરીશું. જે તમે જોઈ શકો છો, દાદરના મંદિરથી થોડુંક આગળ આવે છે. હવે આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. તો અહીં આપણે હનુમાનજી દાદાના દર્શન કરીશું. સુંદર મજાના પહાડોની નીચે દાદાનું મંદિર આવેલું છે. અહીં શનિવારે ઘણા ભક્તો માનતાઓ લઈને આવે છે.
તો મિત્ર પાછા આપણે આવી ગયા છીએ આશ્રમે. સુંદર મજાનો આશ્રમ છે, તમે જોઈ શકો છો. એક સમય એવો પણ હતો આ જગ્યાએ દાદાના ભક્તોને આવવાની મનાઈ પણ થઈ ગઈ હતી, પણ દાદાની કૃપાથી જંગલ ખાતાવાળાને પણ પરવાનગી આપવી પડી છે. તો આ જગ્યા દાદાના દર્શનનો લાભ લેવા જરૂરથી પધારજો. આ સ્થળ ખાંભા તાલુકામાં આવેલું છે. ખાંભાથી 18 કિલોમીટરના અંતરે. મિત્રો વિડીયો બને એટલો શેર કરજો. તો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય દાદા, જય માતાજી.